અહીંયા અમારી રગડા પેટીસની ડીશ થઈ ગઈ છે તૈયાર. કોકો બનાવવા માટેની પ્રિપેરેશન કરી લીધી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો અહીંયા ઉપર ચાંદલાની સાથે છે ને અહીંયા નીચે ચાંદલો થઈ ગયો છે. આઈ થિંક હવે આજે સારું થઈ જશે. તો ચાલો હજુ જગશું સૂતો છે ને ત્યાં સુધીમાં આપણે આપણું બીજું બધું કામ પતાવી દઈએ અને ઉઠે એટલે પછી આપણે બ્રેકફાસ્ટની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. ઋષભ ગયા છે એનું થોડુંક કામ પતાવવા માટે, તો આપણે ચાલો ત્યાં સુધીમાં ટિફિનની પ્રિપેરેશન કરી દઈએ. 11:30 તો થઈ ગયા છે અને બટેકા આપણે બાફી દીધા છે. હમણાં થોડી વારમાં સૂકી ભાજી બનાવી લખીએ. થેપલાનો લોટ બંધાઈ ગયો છે અને થેપલા બનાવવાના બાકી છે. અને હજુ બપોરે શું બનાવીએ ને એ તો વિચારવાનું જ બાકી છે. જો કે સાંજનું પ્રિપેરેશન થઈ ગઈ છે અને બપોરની પ્રિપેરેશન બાકી છે એવું છે. અહીંયા ધાણા અને તલ નાખીને આપણો થેપલાનો લોટ બંધાઈ ગયો છે. હમણાં થોડી વારમાં કૂણવી લઈએ. અને અહીંયા બટેકા પણ બફાઈ ગયા છે. ભાગી ગયો છે એક અને આપણી બધી વસ્તુ બની ગઈ છે. અને ચાલો હવે જમવા બેસી જઈએ. ટિફિનમાં ભરવા માટે આપણે થેપલા બનાવી લીધા છે અને એની જોડે ખાવા માટે સૂકી ભાજી. અત્યારે બનાવવાના છીએ રગડા પેટીસ. તો આ બટેકા અને એની અંદર થોડાક જે ચોખાના પૌવા આવે એ નાખીને આપણે ટિક્કીઓ વાળી લીધી છે. આમલીની ચટણી, ગ્રીન ચટણી, ધાણા અને વટાણા અને બટેકાનો રગડો. હવે આના ઉપર બધું એડ કરીને આપણે સેવ નાખીને આપણે રગડા પેટીસ એન્જોય કરીશું. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. થેપલા, સૂકી ભાજી અને છાશ. જમો જમો રે પ્રભુ. જક્ષુભાઈ અમારી રગડા પેટીસની ડીશ તૈયાર કરે છે. આમ ફરતું ફરતું બધામાં નાખવાનું, સર્વ કરતા શીખવાનું. હા, હવે મમ્માએ અહીંયા કરી દીધું છે, હવે અહીંયા નાખો. ચલો ડાલો ડાલો. અહીંયા અમારી રગડા પેટીસની ડીશ થઈ ગઈ છે તૈયાર. જેના મોઢામાં પાણી આવતું હોય એ આવી જ જાઓ ખાવા માટે. રગડા પેટીસ ખાઈને બહુ મજા આવી ગઈ. જક્ષુ, તને ભાવી દીકા રગડા પેટીસ? હા. કેવી ભાવી? યમી યમી લાગતી હતી? સેવ વાળી ભાવતી હતી? હા. ચાલો તો ભાઈ, અત્યારે તો જમીને એકદમ ફ્રી થઈ ગયા છે અને ઋષભ પણ જતા રહ્યા છે જોબ પર. અને હવે જક્ષુભાઈને સુવાનો ટાઈમ થઈ ગયો છે. પણ સુવું તો નહીં હોય. ક્યાં જક્ષુ, સુવું છે તારે? તારે નકરું ખાવું જ હોય મારા દીકરા. ડે 2 આપણે આમ પાપડ સુકવવા માટે મૂકી દીધો છે. ને આજે ફાઇનલી આ નીકળી જશે ડીશમાંથી, એટલે પાપડની જેમ રોલ થઈ જશે એવું લાગે છે. મને એવું હતું કે અમે જાડું, મતલબ વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યું છે અને જાડું લેયર થયું છે ને એટલે સરખું નહીં બને. પણ આજે સવારે જ્યારે હું ચેક કરતી હતી ને ચપ્પુથી, તો એકદમ મસ્ત ડીશ છોડી દે એવું નીકળતું હતું. પરંતુ મેં કીધું કે આજે બપોરે એક દિવસ તડકો ખવડાવી દઈએ અને પછી આપણે કાઢીશું અને તમને બતાવીશું કે કેવું બન્યું છે. જો કે ટેસ્ટમાં તો એકદમ મસ્ત બન્યું છે, પણ જે રોલ વળીને થિકનેસ કેવી છે ને એ બધું હજુ જોઈશું આપણે સાંજે. આ અમારા ક્રોટનમાંથી છે ને જક્ષુએ આજે બહુ બધા પાંદડા તોડી નાખ્યા છે રમવા માટે. જનરલી છે ને આના પાંદડા તોડતો હોય છે, પણ આજે છે ને આ ક્રોટનના પાંદડા તોડી નાખ્યા છે. એક તો થાય છે માંડ માંડ ને એમાંથી બધા પાંદડા જો અહીંયાથી બધે તોડી નાખ્યા છે. આ ઉપરથી તો બધું તોડી નાખ્યું છે. ગઈકાલે હું તમને કહેતી હતી કે આપણે આવતીકાલે બહાર જવાના છીએ, પરંતુ હવે 2 દિવસ પોસ્ટપોન રહ્યું છે. આપણે વીકેન્ડમાં જવાના છીએ, તો વીકેન્ડના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અત્યારે તો હું જક્ષુને લઈને આવી ગઈ છું નીચે રમાડવા. હું દૂધ લઈ આવી છું, તો વિચારું છું કે આપણે છે ને થોડો કોકો બનાવી લઈએ. અહીંયા મેં કોકો બનાવવા માટેની પ્રિપેરેશન કરી લીધી છે અને અત્યારે દૂધ જ છે અને હમણાં થોડી વારમાં ઘાટો થઈ જશે, કેમ કે આપણે યુઝ કર્યું છે અહીંયા જે ઇન્સ્ટન્ટ કોકો પાવડરનું પેકેટ આવે ને એ યુઝ કર્યું છે. ને અહીંયા લખ્યું છે કે 500 ml છે ને આપણે એક પેકેટ એડ કરી દેવાનું. એટલે અહીંયા આપણે 500 ml દૂધ લઈ લીધું છે અને એની અંદર એ પેકેટ એડ કરી દીધું છે. અને આ કોકો એટલો મસ્ત બને છે ને, એકદમ બહારથી લાવ્યા હોય ને એના જેવો જ બને છે. એટલે આપણે હવે હું વિચારું છું કે દર વખતે આપણે ઘરે જ બનાવીશું. લાસ્ટ ટાઈમ મેં કોકો બનાવ્યો હતો ને એની રેસીપી મારા શોર્ટ્સમાં આવી જ ગઈ છે. જો તમારે આની રેસીપી જોઈતી હોય ને તો તમે શોર્ટ્સમાં જઈને જોઈ શકો છો. તમે જો કોકો બનાવવાના હોય ને તો બપોર વચ્ચે કોકો બનાવી લેવાનો, એટલે સાંજ સુધીમાં એકદમ ચિલ્ડ થઈ જાય ને તો પીવાની બહુ જ મજા આવે છે. અને મારે આજે બપોર પછી હું દૂધ લેવા માટે ગઈ હતી, એટલે આજે બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે. પરંતુ હજુ આપણી પાસે 2 કલાકનો ટાઈમ છે. અત્યારે આપણે બનાવી લઈએ, પછી આપણે ઠંડુ કરીને ફ્રીજમાં રાખી દઈશું. એટલે એકદમ ચિલ્ડ થઈ જાય ને તો સાંજે વૃષભ આવે ને ત્યારે પીવાની બહુ મજા આવે. અને તમને ખ્યાલ હોય તો મેં જ્યારે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવ્યું ને ત્યારે વેનીલા આઈસ્ક્રીમ પણ બનાવ્યું હતું અને આપણે એ ફાલુદા માટે બનાવ્યું હતું. તો જે વેનીલા આઈસ્ક્રીમ હતું ને એ આપણે અત્યારે કોકોની જોડે પીવાના છીએ અને આઈસ્ક્રીમ ખાવાના છીએ અને કોકો પીવાના છીએ. તો સાંજે બહુ જ મજા આવવાની છે. એટલે ચાલો અત્યારે ફટાફટ બનાવી લઈએ.
આને છે ને તમારે કન્ટિન્યુઅસ ચલાવતા જ રહેવાનું, કેમ કે જે પ્રીમિક્સ આવે ને એની અંદર થોડો કોર્નફ્લોર આવે એટલે તળિયે બેસી ના જાય એ માટે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવું પડે. અને જો હવે એકદમ થોડું ઘાટો થવા લાગ્યો છે. હવે થોડી વાર ચલાવશું ને એટલે એકદમ સરસ ઘાટો કોકો રેડી થઈ જશે. જક્ષુને ગ્રેપ્સ બહુ ભાવે છે એટલે અમે લોકો અત્યારે અહીંયા અમારે ત્યાં એક નાઇટમાં બજાર ભરાય છે, બહુ મોટું હોય છે, તો ત્યાં આવી ગયા છીએ. હું અને જક્ષુ અત્યારે અમારે ત્યાં અહીંયા સાંજે બજાર ભરાઈને ત્યાં ગયા હતા. તો અમે સ્પેશિયલી ફ્રૂટ લેવા માટે ગયા હતા, કેમ કે અત્યારે સાંજે ત્યાં બહુ સરસ ફ્રૂટ મળે. તો કેરીને એમને તો ફળોનો રાજા નથી કહેવામાં આવતો. અત્યારે કેરી આવવા લાગી ને તો બીજા બધા ફ્રૂટ જતા રહ્યા છે. મેં સ્પેશિયલી દ્રાક્ષ લેવા માટે ગઈ હતી, કે જે બ્લેક દ્રાક્ષ આવે ને એ અમારે ત્યાં એક જ માર્કેટમાં મળે છે અને બીજા કોઈ પણ માર્કેટમાં બ્લેક ગ્રેપ્સ નથી જોવા મળતી. બધી ગ્રીન ગ્રેપ્સ જોવા મળે પણ બ્લેક ગ્રેપ્સ નથી જોવા મળતી. તો મેં કીધું કે ચાલો અત્યારે હજી વૃષભને આવવાની વાર હતી તો અત્યારે એ માર્કેટમાં જઈને હું અને જક્ષુ ગ્રેપ્સ ને થોડી ટેટી ને તરબૂચ ને એવું લઈ આવીએ. પણ કેરી આવવા લાગી છે ને તો ગ્રેપ્સ તો આજે ક્યાંય દેખાય જ નહીં. ટેટી ને તરબૂચ હતા, જો કે ટેટી પણ એકદમ ઓછી હતી અને તરબૂચ હતા. તો તરબૂચ તો અમારે અહીંયા પણ મળી રહે છે, પણ હું સ્પેશિયલી ગ્રેપ્સ માટે ગઈ હતી તો એ તો મળી જ નહીં. પછી અમે થોડું ઘણું ફ્રૂટ લઈને આવ્યા, મકાઈ અને ટેટી ને એવું, અને બીજું સબ્જી લઈને આવ્યા. આજે પહેલી વખત જક્ષુ મારી સાથે શાક લેવા માટે આવ્યો હતો, બાકી હું એને ક્યારેય લઈને નથી જતી. ચાલો બધા, હોમમેડ આઈસ્ક્રીમ વિથ કોકો, ઘરે જ બનાવેલો આઈસ્ક્રીમ છે ને ઘરે જ બનાવેલો કોકો છે, તો અમે મસ્ત એન્જોય કરવાના છીએ અત્યારે. ઠંડો ચિલ્ડ એકદમ કોકો, અને જક્ષુ માટે પણ રેડી છે.